જે કાગળ છે જે ડબ્બા ઉપર ચોંટાડવામાં આવતા હોય છે તે અલગ અલગ એડ્રેસના હોય, અલગ અલગ કરજણ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આવી હતી. એમાં નકલી શંકાસ્પદ ઓઇલની વિગત હતી. એ બાબતે પોલીસની ટીમ, ફૂડ એન્ડ ડ્રગ્સની એક ટીમ, પુરવઠાના અધિકારી અને FSLના અધિકારીઓ ભેગા થઈને ટીમ બનાવીને મહેશ ઓઇલ ઇન્ડસ્ટ્રી અને હીર ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરેલી અને રેડ પાડેલી. એની અંદરથી જે શંકાસ્પદ ઓઇલ જે મળે તેના નમૂના લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવેલ છે. એ મહેશ ઓઇલના માલિક જિગ્નેશ લજપતરાય મહેતા છે અને હીર ઓઇલ જે ઇન્ડસ્ટ્રી છે એના માલિક રમેશ મોહનભાઈ મારવાડી છે અને જે ચલાવનાર છે એ અનિલ ખજરોમલ મહેતા છે. જે મહેશ ઓઇલ મિલ છે એમાં 693 ડબ્બા ઓઇલ મળેલ છે, 156 બોક્સ છે જે 500 ગ્રામના 1 લીટર બેરીના અલગ અલગ માપના છે એવા બોક્સ મળ્યા છે. ને એક ટાંકામાં અલગ અલગ ટાંકામાં 19.3 ટન સોયાબીન તેલ મળ્યું છે, 4.7 ટન સરસોનું ઓઇલ મળેલ છે અને 7.9 ટન પામોલીનનું ઓઇલ મળેલ છે. અને જે બીજી કંપની છે હીર, એમાંથી 871 ડબ્બા મળેલ છે, 10.3 પામોલીન તેલના ડબ્બા મળેલ છે, ટન ઓઇલ મળેલ છે ટાંકામાંથી, અને 10.1 સોયાબીન તેલ ટન મળેલ છે. જાણવા જોગ જાહેર લેવામાં આવ્યું છે. પૃથ્થકરણનું જે રિઝલ્ટ આવશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. FSLમાંથી જે અધિકારીનો જે રિપોર્ટ આવશે એ મુજબ નક્કી થશે કે આ કેવા પ્રકારનું ઓઇલ છે. ચલો ચાલુ રાખજો, કામગીરી ચાલુ રાખો.